રૂક્ષ્મણીજીના વિવાહની કથા કાલે આપણે જોઈ કે રૂક્મિણીના ઘેરે અવારનવાર નારદજીનું આગમન થાય એટલે ભગવાનની જ વાતો કરે. એમાં રૂક્ષ્મણી દેવીને ભગવાનના શ્રી ચરણારવિંદમાં અતૂટ પ્રીતિ થઈ ગઈ. 5 વર્ષની ઉંમરે એને એવું નક્કી કરી લીધું કે હું મોટી થઈશ ને ત્યારે પરણીશ તો ભગવાન શ્રી કૃષ્ણને પરણીશ. મનમાં દ્રઢ સંકલ્પ કર્યો, મનમાં સાચવી રાખ્યો. જ્યારે 18 વર્ષની ઉંમર થઈ, માતા પિતા વાતો કરવા લાગ્યા કે હવે આપણે રૂક્મિણીનું ક્યાંય સત્પણ કરીશું. એ વખતે રૂક્ષ્મણી માને કહે છે કે માં, હું તો ભગવાન શ્રી કૃષ્ણને પ્રેમ કરું છું. તો તું ભગવાનને પ્રેમ કરે છે તો ભગવાનને ખ્યાલ છે કે નહીં? તો એ કઈ રીતે શક્ય છે? તો એક કામ કર, તારો ભાઈ રૂક્મી છે ને ભગવાનનો વિરોધી છે, એટલે કોઈ કાળે તારા લગ્ન ભગવાન સાથે નહીં થવા દે, એને હૃદયમાંથી કાઢી નાખ. કે માં, પ્રાણ છોડી શકું પણ પ્રીત નહીં. અને અલૌકિકના ચરણોમાં પ્રીત કરી છે, લૌકિકના નહીં, નાશવંત નહીં, શાશ્વત. જે હરિ છે, પરબ્રહ્મ છે, પરમાત્મા છે, ને હું મન વચન ને કર્મથી મળી ચૂકી છું. હવે શક્ય નથી, કાં તો પ્રાણ જશે કાં પ્રભુના ચરણોમાં સમર્પિત થઈશ. આ મારો સુદ્રઢ એક નિર્મલ એવો સંકલ્પ છે. રૂક્ષ્મણીએ સત્ય વાત માતાને જણાવી છે. રૂક્મિણીની આ વાત ગમીને એની આંખમાં પણું પડ્યું હતું. ભગવાનને ઓળખી શક્યો નહીં. ભગવાનનો વિરોધ કરે છે રૂક્ષ્મણીનો ભાઈ, અને એને જાન લઈ અને શિશુપાળને બોલાવી દીધો. અહીંયા દિલ તો દામોદરને દીધું રૂક્મિણી, અને આવ્યો અસુર જાન લઈને. એ કેમ શક્ય બને? રૂક્ષ્મણીએ તો નક્કી કરી દીધું, જાન લઈને ભલે આવે, પણ મારો પ્રેમ જો સત્ય હશે ને તો પરમાત્મા તો અંતર્યામી છે, હું તો અંતર્યામીને વરી છું. જેની શક્તિ અનંત છે, અમાપ છે, એવા મારા હરિ ચોક્કસ મારો પુકાર સાંભળશે, કોઈ રસ્તો નીકળશે. સમય વીત્યો, જાન આવી ગઈ, પણ સુખદેવજી લખે છે કે રૂક્ષ્મણીજી મનમાં વિચાર કરવા લાગ્યા કે હવે કામ કરું